સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે। મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે જ તો સુરતને ડાયમંડનું હબ કહેવાય છે। જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા 1.5 થી 2 વર્ષની મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્નકલાકારોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાને કારણે રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે। આ હીરા ઉદ્યોગમાં એટલી મંદી છે કે રત્ન કલાકારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે કે માનો કે 10 મહિનાની અંદર 41 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી ચૂક્યા છે। તો એવો માહોલ છે, ત્યારે બહુ જ માહોલ ખરાબ છે। અત્યારે 40% ખાતાઓની અંદર 6 વાગે રજા પડી જાય છે। જે 11 કલાક જે કામ કરાવતા હતા એ અત્યારે 6 કલાક 7 કલાક 5 કલાક આ રીતે કામ કરાવવામાં આવે છે। અત્યારે આર્થિક રીતે જો ગણીએ ને તો છોકરાઓનું ભણતર, પછી જે અત્યારે રત્ન કલાકારો જે ભાડે રહેતા હોય તેનું ભાડાનું, મકાનમાં રહેતા હોય તેનું ભાડું, પ્લસ જે મોંઘવારી જે વધે છે એ જ રીતે આવક નથી કારીગરોની વધતી, કારણ કે કલાકો ઘટી જાય છે તો એ રીતે પ્રમાણે આવક નથી વધતી। એટલા માટે રત્ન કલાકારોને બહુ જ તકલીફ પડે છે। સરકાર પાસે આપણે એક જ રજૂઆત છે કે રત્ન કલાકારો માટે કંઈક વિચાર કરે, રત્નદીપ યોજના ચાલુ કરે, ફરી રત્નદીપ યોજના કારીગરોને જે અત્યારે આત્મહત્યા કરે છે તેના પરિવારને આર્થિક સહાય કરે। ડીટીસીની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે, નહીં પ્લસ નહીં માઇનસ। એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે। G7 દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ અપ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન લગાવવી, બાકી પતલા હીરા ઉપર કોઈ બેન નથી આવવાનું, કોઈ એનામાં દિક્કત નથી। એટલે આગામી સમયમાં પતલા હીરાથી જ ઇન્ડસ્ટ્રી મેજોરિટી ચાલતી હોય છે, ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું। હાલમાં લાસ્ટ 1 મહિનાથી અમારા એસોસિએશન પર કોઈ બેકાર કારીગર હોય કે કોઈ કારખાનેદાર હોય અહીંયા રજૂઆત કોઈ કરવા એવું નથી કે અમારે તકલીફ છે કે અમને કામના કલાકો મળતા નથી કે અઠવાડિયાની અંદર 2 રજાઓ મળે છે, એવું નથી। અત્યારે ઇન્ડસ્ટ્રી પૂરા વેગથી, જોશથી, પૂરા ટાઈમથી ચાલી રહી છે। છેલ્લા 15-20 દિવસ પહેલાં વર્કર યુનિયનના પ્રમુખ અને અમારા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ ઉદ્યોગ મંત્રી શ્રી સાથે ડિસ્કસ કરી હતી અને રજૂઆત કરી હતી। તેમાં સરકાર તરફથી પણ ખૂબ સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ વિશે વિચારશે ગવર્મેન્ટ।